સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો છે। નામદાર કોર્ટના આદેશ બાદ ધાંગધ્રા સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025-26 દરમિયાન અલગ અલગ કેસોમાં જપ્ત થયેલ મુદ્દામાલ બાલા હનુમાન પાછળ આવેલ ખરાબાની જગ્યામાં બુલડોઝર વડે નષ્ટ કરવામાં આવ્યો। ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના 41 ગુનાઓમાં જપ્ત થયેલ 67,548 વિદેશી દારૂની બોટલો અને 10,141 બિયર ટીન, જ્યારે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં 17 ગુનાઓમાં જપ્ત થયેલી 5,633 બોટલો અને નાશ કરવામાં આવ્યો। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 3,45,70,206ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો નષ્ટ કરવામાં આવ્યો। આ કામગીરી નાયબ પોલીસ અધ્યક્ષ જે.ડી. પુરોહિત, એસડીએમ ઈશિતા મેર, પ્રોફેસર ડીવાયએસપી પી.એન. પટેલ, મામલતદાર, નશાબંધી અધિકારી તેમજ ધાંગધ્રા સિટી અને તાલુકા પોલીસના અધિકારીઓની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી। આ કાર્યવાહી પ્રોહિબિશન કાયદાના કડક અમલ અને ગેરકાયદેસર દારૂના વેપારીઓ સામે પોલીસની સખત કાર્યવાહીનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે। આવા સચોટ અને વિશ્વસનીય સમાચાર માટે 24 બ્રેકિંગને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।